નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે એક ટેટીના ફિલ્ડમાં છીએ અને જે આ ટેટીનું જે ફિલ્ડ છે એ છે કલશ સીડની તનિષ્ક વેરાયટી. આપણે એક પ્રગતિશીલ ખેડૂતની વાડીએ છીએ અને અત્યારે આ લાઈવ ફિલ્ડમાં ઊભા છીએ. આપણે ખેડૂતને જ પૂછીએ કે આ વેરાયટીનો અનુભવ એમનો કેવો રહ્યો. આપણે વિડીયો સ્ટાર્ટમાં આગળ વધીએ એની પહેલાં હું તમને કહેવા માગું છું કે જ્યારે એક વિડીયો પૂરો કરશું ત્યારે આ જે વેરાયટી છે એની એક ખાસિયત છે કે જે તમને જે ટેટીની ખેતી કરતા જે ખેડૂતો છે એના માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. તો આગળ વધીએ. શું નામ તમારું? ભરતભાઈ, આ તમારું ગામ? અને મારું ગામ દેવગામ, તાલુકો ઉકાવ, જિલ્લો અમરેલી. બરાબર છે. તો ભરતભાઈ, આપણે જે આ તમે ટેટીની ખેતી કરો છો એ કેટલા વર્ષથી કરતા છો? 5 વર્ષથી. 5 વર્ષથી આ ખેતી કરો છો. અને જે તમારું અત્યારનું જે આ વાવેતર છે ક્યારનું છે? આ આપણે છે 17/10/2025. 17/10/2025 ને આજની તારીખ છે 2/1/2026. 2/1/2026. બરાબર છે. આજે આ કેટલા દિવસ થયા? 75 દિવસ રાઈટ થયા. 75 દિવસ રાઈટ આ ફિલ્ડને થઈ ગયા છે. અને જે તમે આ વેરાયટી લગાવેલી છે એ કઈ વેરાયટી? તમારા મોઢેથી જ કહો કે કઈ વેરાયટી છે? આ કલશ સીડનું તનિષ્ક. કલશ સીડનું તનિષ્ક વેરાયટીનું વાવેતર. ને કેટલા વીઘાનું વાવેતર હશે? 21 વીઘાનું વાવેતર છે સાહેબ. 21 વીઘાનું વાવેતર તમે આ કરેલું છે, બરાબર. હવે તમે આજે આ વેરાયટી આજે 75 દિવસની થઈ છે, તો હું તમને અમુક વસ્તુ પૂછવા માંગીશ કે તમને આ વેરાયટી મતલબ 5 વર્ષથી તમે જે આ ટેટીની ખેતી કરો તો ઓણની સાલ તમને આ વેરાયટીમાં કેવું લાગ્યું? 5 વર્ષથી સાહેબ ટેટીનું વાવેતર આપણે કરીએ છીએ, પણ આમાં બહુ મજા આવી. એમ અધર વેરાયટીની વાવેતર તો કરતા જ ઉનાળે, આમાં તો બહુ મજા આવી. એમ બરાબર છે. અત્યારે તમારો આ શિયાળાનું વાવેતર છે. શિયાળાનું વાવેતર. અને તો છતાંય તમને આ શિયાળાનું વાવેતર ઓફ સિઝનમાં છે તોય તમને આ સારું લાગ્યું, તો એનું કારણ શું? આમાં વેરાયટી બહુ સારી છે એટલે આ માટે જે આ જે ફ્રૂટ સેટિંગ છે ને આવું એકોય વર્ષ નથી થયું. 5 વર્ષમાં આ પહેલો દાખલો છે. અને ફ્રૂટ સેટિંગ તમને જોતા કેવું લાગે? તમે 5 વર્ષથી ખેતી કરો છો તો વેરાયટી બહુ સારી અને આ વાયવા જેવી વસ્તુ છે. શિયાળામાં તો વાયવા જેવી વસ્તુ છે. અંદાજિત તમને પ્રોડક્શન કેવું મળે એવું લાગે છે? આમાં તો વજન તો બહુ સારો નીકળશે સાહેબ. અને રોગ જીવતમાં બહુ ફાયદો છે. બીજા કોઈ વાંધો નથી કાંઈ. એમ સારું પ્રશ્ન નથી. 75 દિવસનું છે અત્યારે. અને ખેડૂત મિત્રો, તમે આ જોઈ શકો છો, આ ફ્રૂટ સેટિંગ તમે જોઈ શકો કે આ છેટ સુધી તમે મતલબ જે આ 21 વીઘાનું વાવેતર છે એમાં તમે દરેક જગ્યાએ જોઈ શકો ફ્રૂટ સેટિંગ ખૂબ જ સારું છે. એક પ્લાન્ટમાં નહીં હોય તો 4, 5, 6 ફ્રૂટ સુધી છે. અને અત્યારે જે આ ફ્રૂટની સાઇઝ તમે જોઈ શકો તો એવરેજ 600-700 ગ્રામ સુધીના ફ્રૂટ થઈ ગયા છે. અને લગભગ આનું જે છે કટિંગ લગભગ 5-6 દિવસમાં 5 દિવસ ગણવાના 5 દિવસમાં આવી જશે. અત્યારે આ ફિલ્ડની તમે ગ્રીનહરી જોઈ શકો. આ વર્ષે થોડુંક ભેજનું પ્રમાણ ઓછું હતું અને થોડુંક વાતાવરણમાં જે માવઠાના લીધે ભેજનું પ્રમાણ ઊંચું હતું, છતાંય આજની કન્ડિશનમાં પરિસ્થિતિમાં આ ફિલ્ડ સારું છે. આપણી જે આ કલશ સીડની જે તનિષ્ક વેરાયટી છે, હું તમને ખેડૂત મિત્રો થોડુંક કહેવા માગીશ કે આ વેરાયટીનું તમે ફ્રૂટ જોશો તો આ જે સેગમેન્ટ છે એ પટ્ટાવાળું, એમાં જનરલી સૌથી મોટો પ્રશ્ન એ આવે છે કે તમારું ફ્રૂટ છે એ હાર્વેસ્ટ થયા પછી ખરાબ ઝડપથી થઈ જતું હોય છે. પણ આપણે જે આ વેરાયટી છે એની તમે આ નેટ જોશો તો આ નેટ છે ને એ જાડી છે અને આની છાલ પણ જાડી છે. એના લીધે તમને ફાયદો એ મળશે કે આ જ્યારે પાકશે ત્યારે તમે જ્યારે માર્કેટમાં લઈ જશો તો લાંબા સમય સુધી આ ફ્રૂટ છે એ રહેશે, ખરાબ નહીં થાય. એટલે ખેડૂતને ફાયદો એ થશે. સૌથી મોટો પ્રશ્ન જ્યારે ટેટીનું જે ખેતી કરતા ખેડૂતો છે એને એ હોય છે કે આ જે સેગમેન્ટની વેરાયટી છે એમાં ફ્રૂટ ઝડપથી ખરાબ થઈ જતું હોય છે. પણ આપણી આ જે વેરાયટી છે એ હાર્ડ નેટવાળી છે અને આમાં તમારે ફ્રૂટ ઝડપથી ખરાબ થશે નહીં. આનો અંદરનો જે માવો છે એકદમ કેસરી આવશે. શક્ય હોય તો આપણે એક બીજો વિડીયો પણ મૂકશું આનું જ્યારે હાર્વેસ્ટિંગ થતું હશે ત્યારે આના ફ્રૂટના કટિંગ સાથેના. અને આ વેરાયટી વિશે ત્યારે પણ થોડીક વધારાની માહિતી લેશું, ઉત્પાદનના ડેટા પણ લેશું. ભરતભાઈ, બીજું તમે કોઈ ખેડૂતને માનો કે કંઈ કહેવા માંગતા હોય આ વેરાયટી વિશે? જો સાહેબ, જે ખેડૂતને ટેટી વાવી હોય તો આ વવાય. કલશ કંપનીનું તનિષ્ક વેરાયટી સારી, વાયો જેવી વસ્તુ. અને આ જોયા પછી તમે અત્યારે કેટલું વાવેતર પાછું કર્યું છે? મેં પાછું 15 વીઘાનું વાવેતર કરી દીધું છે. 15 વીઘાનું વાવેતર કર્યું છે. મતલબ અત્યારે આ પરિસ્થિતિ જોતા તમને સારું લાગ્યું? આ વેરાયટી જોઈને જ આપણે તનિષ્ક વાવ્યું છે. આ વેરાયટીમાં આપણે અનુકૂળ આવી, આપણે મજા આવી એટલે જ આપણે તનિષ્ક પાછું 15 વીઘાનું વાવ્યું. 15 વીઘાનું વાવેતર કર્યું છે. જોઈ શકો ખેડૂત મિત્રો, એક પાડો નહીં, તમે કોઈ પણ પાડામાં તમે જોઈ શકો.
આ લેવો છે તો